જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં. આપ સૌનું સ્વાગત છે. હિન્દુ ધર્મ મહાશિવરાત્રિ વિશે મહત્ત્વ છે, કેમ કે આ મહાશિવરાત્રિના દિવસે દેવોના દેવ મહાદેવ સમર્પિત છે. દર વર્ષે મહિનાના કૃષ્ણ પક્ષની 13 પર ઉજવવામાં આવતો આ દિવસ માત્ર એક જ વ્રત નથી, પરંતુ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુનર્મિલનનો ઉત્સવ છે. એટલા માટે આજના દિવસે ખાસ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાચા હૃદયથી શિવ અને શક્તિની પૂજા કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે. તો આજના આ વિડીયોમાં આપણે મહાશિવરાત્રિ પર કરવામાં આવતી 4 પહરની પૂજા વિશે વાત કરીશું કે કયા સમયે 4 પહરની પૂજા થશે, તથા આ મહાશિવરાત્રિનું વ્રત કોણે ક્યારે રાખવાનું રહેશે. ખાસ કરીને મહાશિવરાત્રિમાં નિશ્ચિત કાળ પૂજાનો સમય હોય છે તે પણ જાણીશું, અને શિવરાત્રિ વ્રત જેણે કર્યું હોય તેને વ્રતના પારણા ક્યારે કરવા તેને પણ જાણીશું. સાથે જ આજના દિવસે 300 વર્ષ પછી અનેક એવા દુર્લભ સંયોગ પણ રચાઈ રહ્યા છે તે પણ આપણે જાણીશું. અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ 5 મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે. તો મિત્રો, જેવી જ રીતે આપણે જાણીએ છીએ કે ભગવાન શિવ અત્યંત ભોળા છે. તેઓ માત્ર જળ, બીલીપત્ર અને ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી જ પ્રસન્ન થઈ જાય છે. પ્રસન્ન થનારા દેવ છે, અને એટલા માટે જ તેઓ ભોળાનાથ કહેવાય છે. માન્યતા છે કે આ દિવસે ભક્તિપૂર્વક પૂજા કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી વિશે કૃપા પ્રાપ્ત થાય છે. પૂજા અને ઉપવાસ કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે, અને કોઈ પણ બાકી રહેલું કાર્ય પૂર્ણ થાય છે, તથા વૈવાહિક જીવન સુખમય રીતે પ્રસાર થાય છે. આ વર્ષમાં આ મહાશિવરાત્રિના જ્યોતિષશાસ્ત્રમાં મને અત્યંત મહત્વ ગણાવી છે, કારણ કે આ દિવસે 300 વર્ષ પછી એક દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે, એટલે કે કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર યુતિ ત્રિહત યોગ રચાઈ રહ્યો છે. આ સિવાય બુધ ત્યાં રાજયોગ, લક્ષ્મીનારાયણ રાજયોગ અને શુક્ર આદિ રાજયોગ, વ્યાપિત યોગ, વરયાન યોગ, ધ્રુવ યોગ જેવા શક્તિશાળી યોગોનું પરિણય થઈ રહ્યું છે. અને મહાશિવરાત્રિ ભગવાન મહાદેવના પ્રિય એવા શ્રવણ નક્ષત્રમાં પણ આવી રહી છે, કે જેનું આધ્યાત્મિક જ્યોતિષશાસ્ત્રમાં તમે ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે. એટલે કે આ વર્ષની મહાશિવરાત્રિ આપણને સૌને લોકોને અનેક ઘણું ફળ આપનારી બનાવીને છે. તો હવે આપણે જાણી લઈએ કે મહાશિવરાત્રિનું વ્રત 2026માં કોણે ક્યારે રાખવાનું છે. તો જ્યારે મહા મહિનાની વદ પક્ષની 14મી રાત્રિ આવતી હોય તે દિવસે મહાશિવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે. તો આ વર્ષે 15 ફેબ્રુઆરી સાંજે 5:00 મહા મહિનાની વદ પક્ષની 14મી તિથિ શરૂઆત થાય છે, કે જે પૂર્ણ 16 ફેબ્રુઆરી સાંજે 5:34 થાય છે. એટલે કે આ પ્રમાણે જોવા જઈએ તો 2026માં મહાશિવરાત્રિનું વ્રત 15 ફેબ્રુઆરી 2026 અને રવિવારને રોજ કરવામાં આવશે, અને 15 ફેબ્રુઆરી મોડી રાત્રે 4 ફેબ્રુઆરી પૂજાનો 4 પહરની પૂજાનો પણ પ્રારંભ થશે. તો હવે આપણે આ 4 પહરની પૂજા સમય વિશે વાત કરી લઈએ. તો પ્રથમ પહરની પૂજાનો સમય છે 15 ફેબ્રુઆરી સાંજે 6:36 થી રાત્રે 9:45 સુધી. બીજા પહરની પૂજાનો 15 ફેબ્રુઆરી રાત્રે 9:45 મોડી રાત્રે 12:54, એટલે કે 16 ફેબ્રુઆરી 12:54. તૃતીય પ્રહરની પૂજા સમય મોડી રાત્રે 12:54 થી 16 ફેબ્રુઆરી વહેલી સવારે 4:00 સુધીનો. અને ચોથો પહર પૂજાનો સમય 16 ફેબ્રુઆરી વહેલી સવારે 4:00 અને
7 મિનિટ સુધી 7 વાગ્યા અને 11 મિનિટ સુધીનું અને જે લોકો નિશ્ચિંત કાળમાં પૂજા કરતા હોય તેઓનો સમય છે 15 ફેબ્રુઆરી મોડી રાતે 12 વાગ્યા અને 28 મિનિટે 1 વાગ્યા અને 19 મિનિટ સુધી, એટલે કે લગભગ 51 મિનિટનો નિશ્ચિંત કાળ પૂજાનો સમય છે. કદાચ આપ બીજે ક્યાંય આ સમય જોશો તો થોડો ઘણો આપને આગળ પાછળ જે મળશે, કેમ કે દરેક શહેર પ્રમાણે આ સમય થોડો આગળ પાછળ હોઈ શકે છે, પરંતુ અમે આ સમય આપને અમદાવાદ શહેરના સમય પ્રમાણે જણાવ્યો છે. જે લોકો મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેને શિવરાત્રિનું વ્રત પારણા કે 16 ફેબ્રુઆરીની સવારે 7 વાગ્યાની બપોરે 3 વાગ્યા અને 45 મિનિટ સુધી આ વ્રતના પારણા કરી લેવાના રહેશે, એટલે કે ચોથા પહરની પૂજા સંપન્ન થઈ જાય છે પછી આપ બપોર સુધી પારણા કરી શકો છો. તો હવે જે લોકો મહાશિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરે છે તે લોકોને શિવલિંગ ઉપર કોઈ પણ વસ્તુ ચડાવી દેતા હોય તે, અથવા થોડો ભૂલથી કોઈ વસ્તુ તેવી ચડાવી હોય જેને શિવલિંગ ઉપર ક્યારેય ચડાવવામાં આવતી નથી, તો આપણે તેના વિશે પણ વાત કરી લઈએ. તો સૌ પ્રથમ હળદર કે શિવલિંગ પર ચડાવવામાં આવતી નથી, કેમ કે હળદરનો સંબંધ સૌભાગ્યવતી સ્ત્રી સાથે મનાવવામાં આવે છે, જ્યારે શિવ વૈરાગ્ય અને સંન્યાસી પ્રતીક છે. પછી કુમકુમ અથવા તો સિંદૂર પણ શિવલિંગ ઉપર ક્યારેય અર્પણ કરવામાં આવતું નથી, કારણ કે તે સુહાગનનું પ્રતીક છે. તેની જગ્યાએ આપ ચંદન અથવા ભસ્મનો ઉપયોગ કરી શકો છો. એ પછી તુલસીના પાન અને કેતકીના ફૂલ પણ શિવલિંગ ઉપર ક્યારેય ચડાવવામાં આવતા નથી, અને આજના દિવસે કેવડો પણ શિવલિંગ ઉપર ચડાવવામાં આવતો નથી. કેવડો માત્ર કેવડા ત્રીજના દિવસે જ ચડાવવામાં આવે છે. આ વાતનું ખાસ પણ ધ્યાન રાખવું, એટલા માટે આપ મહાશિવરાત્રિ ઉપર 3 પાંદવાળું આખું બીલીપત્ર, કાચું દૂધ, દહીં, મધ, ગંગાજળ, શેરડીનો રસ વગેરે જેવી તાજી વસ્તુ અભિષેક કરી શકો છો. અને આ જો કોઈ વસ્તુઓ ઉપયોગ ન કરો તો માત્ર તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને પણ અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તો પણ ભગવાન તેનો સ્વીકાર કરે છે. એટલે કે આવી રીતે મહાશિવરાત્રિ પર આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખો. તો મિત્રો, મને આશા છે કે હવે આપ સૌ લોકોને મહાશિવરાત્રિ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો આ સિવાયની આપણે મહાશિવરાત્રિ ઉપર મહાશિવરાત્રિ વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા વ્રત કથા સાંભળવાના છીએ, તથા આજના દિવસે કરવામાં આવતા પાઠ પણ આપણે સાંભળીએ, જેનો વિડીયો મહાશિવરાત્રિ ઉપર મૂકીશું. તો આપ સૌ લોકો અમારી સાથે ભગવાનના પાઠ કરજો અને મહાશિવરાત્રિની વ્રત કથા સાંભળજો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અમારી ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સૌ સુધી તુરંત પહોંચી શકે. હવે રજા આપો, ફરી મળીશું આવી અનેક વિડીયો સાથે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.